વલસાડ કલ્યાણ બાગનો ઇતિહાસ. બાગનું નામ સ્વ કલ્યાણ હરજીવનના નામ પરથી પાડવામાં આવ્યું છે. આ બાગ શ્રી મોતીલાલ કલ્યાણ દ્વારા તેમના સ્વપિતા કલ્યાણ હરજીવનની યાદમાં બનાવવામાં આવ્યો છે. શ્રી મોતીલાલે વલસાડ મ્યુનિસિપાલિટીને આ બાગ બનાવવા માટે કુલ 20,201 રૂપિયા દાન પેટે આપ્યા હતા. એમાં બાગ બનાવવા માટે 11,000 રૂપિયા અને 5,000 રૂપિયા જાળવણી માટે અને 4,200 રૂપિયાનું લોખંડની જાળી, સાઇન બોર્ડ્સ, બેન્ચો વગેરે માટે ખર્ચ કરવામાં આવ્યું હતું. આ કરાર તારીખ 19મી નવેમ્બર 1929 અનુસાર રજૂ કર્યા હતા. બાગ 2 સપ્ટેમ્બર 1931ના રોજ J.H. ગેરેટ એસ્ક્વાયર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વલસાડ શહેરની ઓળખ ગણાતા કલ્યાણ બાગ મધ્યે સ્થિત જ્યોતિ મિનારો 1962માં 1857 મુક્તિ સંગ્રામ શતાબ્દીની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ મિનારાની ખાસિયત એ છે કે તેના ઉપરથી આખું શહેર જોઈ શકાય છે. ઉપરાંત શહેરના કોઈ પણ ખૂણેથી આ મિનારો દેખાય છે. સમય જતાં આ મિનારો જર્જરિત બની ગયો હતો. નગરપાલિકાએ હાલમાં 426 લાખના ખર્ચે રિનોવેશન કરી આ મિનારાનું સાંસદ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.